કારમાં ચોરખાનું બનાવી ₹2.5 લાખનો વિદેશી દારૂ ભાવનગર શહેરમાં ઘુસાડનાર કાર ચાલકને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો। લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે કારમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂ સિરસર તરફથી ભાવનગરમાં ઘુસાડવામાં આવવાનો છે। જે બાતમીના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી ત્યારે બાતમીવાળી કાર પસાર થતાં તેને રોકી તલાશી લેતા કારમાં બનાવેલા ચોરખાનામાંથી ₹2.5 લાખનો વિદેશી દારૂ મધ્યપ્રદેશના કિશનભાઈ ભારુભાઈ રાઠવાની અટકાયત કરી હતી। પૂછપરછ કરતા આ દારૂની ડિલિવરી કરવા પંકજભાઈ યાદવે મોકલ્યા હતા અને ભાવનગરમાં અશ્વિનભાઈ બારૈયા અને જયંતિભાઈ ઉર્ફે જેનુ ગોહિલને ડિલિવરી કરવા માટેની કબૂલાત આપતા પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। બોલો બેન, અમે ભાવનગર જિલ્લામાંથી બોલીએ છીએ। ભાવનગર, હા।